જો તમારે તમારા ચાઇલ્ડનું બ્રેન એકદમ શાંત અને ફોકસ બનાવવું છે તો તમારે 0 થી 7 વર્ષના બાળકો માટે આ 5 બાબતો ઇગ્નોર ન કરવી. ફર્સ્ટ, સ્લીપ. મિનિમમ 10 hours ઓફ સ્લીપ. જલ્દી સૂવું બાય 9 PM. જલ્દી ઉઠવું બાય 7 AM. સેકન્ડ છે કામ એન્વાયરમેન્ટ, કે ઘરે મમ્મી પપ્પા અને આખો પરિવાર હળી મળીને રહેતા હોય, બધા એક સાથે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતા હોય, પછી બાળક માટે નાનો ડાન્સ હોય, પિલ્લું ફાઇટ હોય, આવી રીતે એન્જોયમેન્ટ કરતા હોય. એવરીબડી ઇઝ જસ્ટ કનેક્ટિંગ ઈચ અધર. થર્ડ, રોજ સાંજે 1 hour પેરેન્ટ્સ સાથે રહી, ધરતી સાથે કનેક્ટ રહી, બાળક દોડે, ભાગે, રમે, કૂદે. ઇટ્સ ગ્રેટ ફોર ધેર નર્વસ સિસ્ટમ. ફ્રી પ્લે ટાઈમ. ફોર્થ, ન્યુટ્રિશન, કે બાળક ઘરની બનાવેલી જ વસ્તુ, બહારની કોઈ પણ વસ્તુ નહીં, ઘરની વસ્તુઓ ખાય છે, જમે છે, તો તે બાળક માટે સૌથી વધારે સારામાં સારું ન્યુટ્રિશન છે. આ ભાગદોડવાળા જમાના અંદર સૌથી વધારે મહત્વનો 5મું સ્ટેપ, રિધમ ઓફ રૂટીન, કે બાળકને ક્યારે ખાવું, ક્યારે જમવું, તેમનું સેમ ટાઈમનું રૂટીન હોવું જોઈએ. ક્યારેક બાળક 12 વાગે જમે, ક્યારેક બાળક 1 વાગે જમે, અથવા ક્યારેક બાળક વહેલો ઉઠે, ક્યારેક બાળક વહેલું સૂવે. તેનાથી બાળકના બ્રેનમાં શોક લાગે છે. અનપ્રેડિક્ટેબલ રૂટીન, બાળકનું મગજ શાંત અને ફોકસ બનાવવા માટે ધીસ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. અને જો આ ન કરતા હો તો બાળક ક્રેન્કી અને ટેન્ટરમ થ્રો કરશે. એક પેરેન્ટિંગ મંત્ર કહે છે, આ 5 બાબતો કરી જુઓ, આપના બાળકનું માઇન્ડ ફોકસ અને શાંત બનશે.